વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થામાં આગળ આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વિશેની માહિતી ભણીશું. સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય, અસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવામાં આવે. ઘન પ્રવાહી વાયુની દ્રવ્ય અવસ્થા નક્કી કરતા પરિબળો કયા કયા શીખી ગયા. ત્યાર પછી ઘન પદાર્થની લાક્ષણિકતા પણ જોઈ ગયા. હવે સ્ફટિકમય ઘન પદાર્થ તેમના ઘટક કણોની ગોઠવણીમાં હાજર ક્રમના સ્વભાવના આધારે સ્ફટિકમય અને અસ્ફટિકમય તરીકે વર્ગીકૃત કરી શકાય છે. ગોઠવણીમાં કેવો ક્રમ ધરાવે છે ઘન પદાર્થ, તો એ ગોઠવણીને આધારે, એની ભાતના આધારે સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં વર્ગીકૃત કરી શકાશે. સ્ફટિકમય ઘન પદાર્થ સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિક શું છે, જેમાં દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે તેનો બનેલો હોય છે. ચોક્કસ આકાર ધરાવે નાના નાના સ્ફટિકો જે પોતે દરેક લાક્ષણિક આકાર ધરાવે એનો બનેલો હોય. પોતે લાક્ષણિક આકાર ધરાવે એનો બનેલો છે એ જોવા મળશે. આવા દરેક છે એ આકાર ધરાવતા જોવા મળે છે. એવું છે એ સ્ફટિકમય ઘન પદાર્થ હશે. દરેક પોતે નાના નાના સ્ફટિકો જેમાં દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે, ચોક્કસ ભૌમિતિક આકાર, લાક્ષણિક એટલે ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવશે એનો બનેલો છે. સ્ફટિકમાં ઘટક કણો એટલે કે પરમાણુ, અણુ કે આયન કોઈ પણ હોય, એની ગોઠવણી ખૂબ જ ક્રમબદ્ધ હોય છે. ક્રમબદ્ધ એટલે માણસનું ટોળું ઊભું હોય તો એમાં કંઈ ક્રમબદ્ધ હોય નહીં. પરેડ કરતા સૈનિકો હોય તેમાં દરેક બાબત ક્રમબદ્ધ હોય. એવી રીતના સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુ, પરમાણુ કે આયનની ગોઠવણી ક્રમબદ્ધ હોય. કોઈ ચોક્કસ ભાત ઉત્પન્ન કરશે. લાઈનમાં ઊભેલા વિદ્યાર્થી હોય અને ટોળામાં ઊભેલા, તો બેયમાં લાઈનમાં ઊભેલા હોય તો એમાં ભાત ચોક્કસ પેદા કરશે. ભલે વાંકી ચૂકી ગમે તેવી ભાત પેદા કરે. ટોળામાં હશે તેમાંથી કોઈ ભાત તમે અલગ દેખાશે નહીં. અને ત્રિપરિમાણમાં પુનરાવર્તન પામતી હોય છે. ગોઠવણી ખૂબ જ ક્રમબદ્ધ અને ત્રિપરિમાણમાં, ત્રણેય પરિમાણમાં પુનરાવર્તન પામશે. જો આપણે સ્ફટિકના એક ભાગમાં રહેલી ભાતનો અભ્યાસ કરીએ તો સ્ફટિકના અન્ય ભાગના કણોના સ્થાનની ચોક્કસ આગાહી કરી શકીએ, ભલે તે અવલોકનના સ્થાનથી ગમે તેટલો દૂર હોય. કેમ કે ક્રમબદ્ધ હોય છે, ચોક્કસ ભાતનું સતત પુનરાવર્તન થાય છે. એટલે એક બાજુનો અભ્યાસ કરી એક સ્થાનનો, એના આધારે અન્ય કણોના સ્થાનની આગાહી કરી શકાય. બરાબર છે. ભલે તે અવલોકનના સ્થાનથી ગમે તેટલે દૂર હોય. સ્ફટિકને તેના ક્રમનો લાંબો વિસ્તાર હોય છે, જેનો અર્થ થાય છે કણોની ગોઠવણી એક નિયમિત ભાત કે પેટર્ન હોય છે, જે સમગ્ર સ્ફટિકમાં આવર્તીય એટલે કે સતત છે એ પુનરાવર્તિત થતી. એક વખત પુનરાવર્તન, પછી બીજી, પછી ત્રીજી, એમ આવર્તીય રીતે પુનરાવર્તન થશે. સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ સ્ફટિકમય ઘન પદાર્થના લાક્ષણિક ઉદાહરણો છે. સોડિયમ ક્લોરાઇડ NaCl લેવામાં આવે, ક્વાર્ટઝ લેવામાં આવે તો સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ છે. જેમાં ઘટક કણોનું આંતરિક બંધારણ જોવામાં આવે તો એની ગોઠવણી નિયમિત પુનરાવર્તિત થતી જોવા મળશે. કાચ, રબર અને પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીઓને જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે તેઓ સ્ફટિકો બનાવતા નથી. એટલે કે એના ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન નિયમિત ગોઠવણીમાં હોતા નથી. આવા પદાર્થને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. અસ્ફટિકમય ઘન પદાર્થ ગ્રીક શબ્દ એમોર્ફસ એના ઉપરથી આવેલો છે. એમોર્ફસનો અર્થ થશે સ્વરૂપ ધરાવતો નથી, એના ઉપરથી આવેલો છે. આવા ઘન પદાર્થના ઘટક કણોના ટૂંકા વિસ્તારનો ક્રમ હોય છે. આવી ગોઠવણીમાં નિયમિત અને આવર્તીય પુનરાવર્તિત માત્ર ટૂંકા ગાળા કે ટૂંકા અંતર સુધી જોવા મળે છે. અને આ ભાતો છે એ વિખેરિત હોય છે. વચ્ચે વચ્ચે અનિયમિત ગોઠવણી જોવા મળે છે. એટલે અસ્ફટિકમય પદાર્થ છે.
ક્વાર્ટઝ જે સ્ફટિકમય છે અને ક્વાર્ટઝ કાચ જે અસ્ફટિકમય છે એની રચના આકૃતિ 1.1 અને બીની અંદર દર્શાવેલા છે. બંને રચનાઓ મહદઅંશે સરખી છે, તેમ છતાં અસ્ફટિકમય ક્વાર્ટઝ કાચમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી અને અસ્ફટિકમય ઘન પદાર્થની રચના પ્રવાહીને સમાન હોય છે. એટલે ઠંડા કરેલા પ્રવાહી સામાન્ય રીતે હોય છે અસ્ફટિકમય ઘન પદાર્થ. અને ઘટક કણોની ગોઠવણીમાં તફાવતને કારણે બંને પ્રકારના પદાર્થો તેમના ગુણધર્મમાં જુદા પડે છે. ગોઠવણી બદલી જાય છે એટલે એના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો ખાસ કરીને ઘણા બધા ફેરફાર જોવા મળે છે. જુઓ, એક છે સ્ફટિકમય એમાં અને બીજું છે અસ્ફટિકમય બીમાં. આમાં જે ગોઠવણી છે એ લાંબા ગાળા સુધી છે એનું પુનરાવર્તન થાય છે. દેખાય છે પુનરાવર્તન? આમાં જે ગોઠવણી છે એમાં સરખાપણું અમુક બાબતમાં જોવા મળે છે, પરંતુ એ પુનરાવર્તિત થતી નથી. ગોઠવણી ટૂંકા ગાળા સુધી નિયમિત હોય. આ જો 1 ને 2 તો ટૂંકા ગાળા સુધી નિયમિત હોય છે, એટલે પુનરાવર્તન જોવા મળતું નથી. આ થોડોક જ ફેરફાર દેખાય, તેમ છતાં ગુણધર્મમાં સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. ઘણો બધો ફેરફાર છે એ જોવા મળશે. સામાન્ય રીતે સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ગલનબિંદુ હોય છે અને એક લાક્ષણિક તાપમાને તેઓ એકાએક પીગળે છે. ચોક્કસ તાપમાને પીગળી જાય સ્ફટિકમય ઘન પદાર્થ. ચાંદી તો એનું ચોક્કસ ગલનબિંદુ એ તાપમાને પીગળી જાય, સ્ફટિકમય ઘન પદાર્થ છે અને ત્યાંથી પ્રવાહી બને છે. જ્યારે બીજી બાજુ અસ્ફટિકમય ઘન પદાર્થ તાપમાનના કેટલાક ગાળા દરમિયાન નરમ પડે છે અને પછી પીગળે છે. ચોક્કસ બિંદુએ એ પીગળશે નહીં. ચોક્કસ તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થતા નથી. તાપમાનના ગાળામાં છે એ પ્રવાહીમાં રૂપાંતર થશે, એટલે એના ગલનબિંદુ ચોક્કસ હોતા નથી અસ્ફટિકમય ઘન પદાર્થ. તથા તાપમાનના ગાળામાં તે વહેવા માંડે છે અને તેમને ઢાળી શકાય છે, જુદા જુદા આકારમાં રચી શકાય છે. સ્ફટિકમય ઘન પદાર્થોની બંધારણીય લાક્ષણિકતાઓ પ્રવાહી જેવી જ હોય છે. તેમને અસ્ફટિકમય ઘન પદાર્થની બંધારણીય લાક્ષણિકતા પ્રવાહી જેવી જ હોય છે. તેને અતિ ઘટ્ટ કે સ્નિગ્ધ પ્રવાહીઓ જેવા ગણી શકાય. અતિ ઘટ્ટ પ્રવાહી જેવા ગણી શકાય. તેને ગરમ કરતા અમુક તાપમાને સ્ફટિકમય બને છે. પુરાતન સંસ્કૃતિમાંથી મળેલી કેટલીક કાચની વસ્તુઓ દેખાવમાં દૂધિયા જેવી જણાય છે. તેનું કારણ કંઈક અંશે છે એ સ્ફટિકીકરણ છે. પ્રવાહી જેમ અસ્ફટિકમય ઘન પદાર્થને વહેવાનું વલણ હોય છે, જે ખૂબ જ ધીમેથી વહે છે. લાંબા સમય નહીં, ખૂબ લાંબા સમય માટે છે એ ધીમે ધીમે અસ્ફટિકમય પદાર્થનું વહેવાનું વલણ હોય છે, એટલે ખૂબ જ ધીમેથી વહે છે. અને ઘણીવાર તેને આભાસી ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી પદાર્થ પણ કહેવામાં છે. કોને? અસ્ફટિકમય પદાર્થ નહીં. આનું ઉદાહરણ લઈ શકો છો. કાચ ઘણા બધા વર્ષથી બારીમાં ફિટ કરેલો હોય. માઇક્રોમીટરની મદદથી ઉપરનો છેડો નીચેનો છેડો માપો તો ઉપરના છેડા કરતાં માઇક્રોમીટરમાં નીચેનો છેડો કંઈક અંશે જાડો જોવા મળશે. તો એ વહેવાના ગુણધર્મને કારણે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એના વહેવાના ગુણધર્મને કારણે આવું જોવા મળે છે. હવે છે અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદૈશિક આઇસોટ્રોપિક હોય છે. સમદૈશિક અર્થાત તેમના ગુણધર્મ જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, વિદ્યુત વાહકતા વગેરે બધી જ દિશામાં સરખા હોય છે. કયા પદાર્થો? અસ્ફટિકમય ઘન પદાર્થ. આમ થવાનું કારણ તેમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી. ગોઠવણી લાંબા વિસ્તારનો ક્રમ નથી હોતો, એટલા માટે બધી દિશામાં સમાન ગુણધર્મો ધરાવશે. મજબૂતાઈ, વક્રીભવનાંક, વિદ્યુત વાહકતા. બધી દિશામાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. પરિણામે બધી દિશામાં એકંદર ગોઠવણનું સમતુલ્ય બને છે. ગોઠવણ સમતુલ્ય બને છે. તેથી કોઈપણ દિશામાં ભૌતિક ગુણધર્મો એક જ મૂલ્ય ધરાવશે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ સ્વભાવે વિષમદૈશિક હોય છે. એક દિશામાંથી ગુણધર્મ કંઈક અલગ, બીજા દિશામાંથી ગુણધર્મો કંઈક અલગ, કેમ કે એના કણોની ગોઠવણી ચોક્કસ દિશા પૂરતી હોય છે, ચોક્કસ રીતે હોય છે. એટલે સ્ફટિકમય ઘન પદાર્થ સામાન્ય રીતે વિષમદૈશિક હોય છે, એટલે કે એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં માપેલા તેમના ભૌતિક ગુણધર્મ જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રીભવનાંકના મૂલ્યો અલગ અલગ હોય છે. એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં વક્રીભવનાંકના મૂલ્યો
કાચને ઊભો ગોઠવવામાં આવે, આડો ગોઠવવામાં આવે. સ્ફટિકમય ઘન પદાર્થને ઊભો ગોઠવવામાં આવે, આડો ગોઠવવામાં આવે તો એ ગુણધર્મો છે એના અલગ અલગ દિશામાં અલગ અલગ હોય છે. આ જુદી જુદી દિશામાં કણની ગોઠવણીને લીધે ઉદ્ભવે છે. જુદી જુદી દિશામાં કણની ગોઠવણીને લીધે છે આ બાબત છે એ ઉદ્ભવે છે. બરાબર છે. લોખંડનો ટુકડો લઈ લ્યો તો અમુક દિશામાં વાળશો તો વળી જશે, અમુક દિશામાં વાળશો તો વળી શકશે નહીં. આવો અનુભવ ક્યારેક કરેલો હશે. આવો અનુભવ કરેલો હશે. લોખંડનો સળિયો છે એને ખેંચવામાં આવે તો એમાં કંઈ ફેરફાર નહીં થાય. નીચેની બાજુ બે છેડા ઉપર દબાણ લગાડવામાં આવે સળિયો વળી જશે. તો જુદી જુદી દિશામાં ગુણધર્મો છે એટલે કે મજબૂતાઈ છે જુદી જુદી દિશામાં જુદી જુદી હોય છે. એને કારણે છે એ લોખંડ છે સ્ફટિકમય ઘન પદાર્થ છે તો જુદી જુદી દિશામાં ગુણધર્મો જુદા જુદા ધરાવે છે. એને કારણે આવું જોવા મળશે. આ બાબત આકૃતિ 1.2 દર્શાવેલ છે. બે પ્રકારની પરમાણુની સાદી દ્વિપરિમાણીય સામાન્ય રીતે પદાર્થ ત્રિપરિમાણીય પણ અત્યારે દ્વિપરિમાણીય ભાતની ગોઠવણી દર્શાવે છે. આ આકાર, પ્રતિબળના અવરોધ જેવા યાંત્રિક ગુણધર્મો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દિશામાં તદ્દન જુદા હોઈ શકે છે. સીડી દિશામાં વિકૃતિ બે જુદા જુદા પ્રકારના પરમાણુ ધરાવતી હરોળને દૂર કરે છે અને એબી દિશામાં એક જ પ્રકારના પરમાણુ ધરાવતી હરોળ દૂર થાય છે. અને સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ તફાવત આપણે જોઈ. પહેલાં આકૃતિ જોઈ. કણોની જુદી જુદી દિશામાં ગોઠવણી કારણે સ્ફટિકમાં વિષમદેશિકતા જોવા મળે છે. એ બી સીડી સીડીમાં અમુક કણો છે અને એ બીમાં અમુક કણો જુદી જુદી ગોઠવણી દેખાય છે. બરાબર છે. એટલે એને કારણે સીડીમાં એના ગુણધર્મ અલગ હોઈ શકે છે. જુદા જુદા પરમાણુને કારણે છે એમાં ફેરફાર થશે. એ બી દિશામાં એક જ પ્રકારના પરમાણુ કારણે ફેરફાર થાય છે એટલે બે દિશામાં છે એ સ્ફટિકમય પદાર્થ હશે તો એના ગુણધર્મો જુદા પડશે. હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થના ગુણધર્મોમાં તફાવત છે એ જોવાનું થશે. આકાર તો સ્ફટિકમય ઘન પદાર્થમાં ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર હોય છે. અસ્ફટિકમય માટે અનિયમિત આકાર હોય છે. ગલનબિંદુ અનિયમિત આકાર મતલબ રબરને કાપવામાં આવે સરખું કપાશે નહીં. બીજા ઘન પદાર્થ અમુક છે ધાતુને કાપવામાં આવે તો સમાન આકારથી કાપાય. રબરને કાપવામાં આવે બ્લેડથી કાપો ગમે તેટલા તીક્ષ્ણ તો એ વ્યવસ્થિત કાપી શકાશે નહીં, વાંકું ચૂકું કપાશે. ગુણધર્મ જુદી જુદી દિશામાં અનિયમિત આકાર છે એટલા માટે. બરાબર છે. ઢાળવામાં આવે ને પછી આકાર સમાન બનાવી શકાય છે એ અલગ બાબત છે. ગલનબિંદુ ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય છે અને પછી પીગળે છે. ચિરાડનો ગુણધર્મ જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે તો બે ભાગમાં વિભાજિત થાય અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુવાળી હોય છે સ્ફટિકમય માટે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ જ્યારે તીક્ષ્ણ અને ધારવાળા સાધન વડે કાપવામાં આવે તો બે અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય. રબરનો ટુકડો છે કાપવામાં આવે તો આવી સપાટી નહીં આના જેવી, એમાં ચૂકી ઉત્પન્ન થશે. બરાબર છે. એટલે ચિરાડનો ગુણધર્મ કહેવામાં આવશે. ત્યાર પછી ગલન ઉષ્મા તે નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે છે. જ્યારે આમાં નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. કેટલા ઉષ્મા ઉર્જા આપવાથી પીગળે છે તો એ અસ્ફટિકમય માટે નિશ્ચિત નથી હોતી. એ અમુક ઉર્જાનો ગાળામાં છે એ પીગળશે. બરાબર છે. અમુક તાપમાનના ગાળામાં એટલે ચોક્કસ ગલન ઉષ્મા ધરાવતા નથી અસ્ફટિકમય માટે. સ્ફટિકમય માટે ચોક્કસ ગલન ઉષ્મા છે જોવા મળશે. વિષમદેશિકતા સ્ફટિકમય ઘન પદાર્થ સ્વભાવે વિષમદેશિક હોય છે જ્યારે અસ્ફટિકમય સ્વભાવે સમદેશિક. બધી દિશામાં ગુણધર્મ સમાન હોય. સ્ફટિકમય માટે બધી દિશામાં ગુણધર્મ સમાન હોતા નથી. બરાબર છે. સ્વભાવ તે સાચા ઘન પદાર્થ છે જ્યારે અસ્ફટિકમય આભાસી ઘન અથવા અતિ શીત પ્રવાહી પદાર્થ છે. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ લાંબા વિસ્તાર સુધી જળવાય છે જ્યારે અસ્ફટિકમય માટે ફક્ત ટૂંકા વિસ્તાર માટે સ્ફટિક ગોઠવણીનો ક્રમ છે જોવા મળશે અસ્ફટિકમય પદાર્થ માટે. બરાબર છે. હા, એનો તફાવત થયો. હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો એવા કેટલાક ઘન પદાર્થો જે દેખીતી રીતે સ્ફટિકમય લાગે
પરંતુ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. આવા પદાર્થને બહુ સ્ફટિકમય પદાર્થ કહેવામાં આવશે. દેખાવા સ્ફટિકમય લાગે પરંતુ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચના ધરાવતા હોય છે. આવા પદાર્થો બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. કેટલીક વાર ધાતુઓ બહુસ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. ધાતુના નમૂનાનો વ્યક્તિગત સ્ફટિકો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી આખો સ્ફટિક વિષમદેશિક હોવા છતાં સમદેશિક લાગે છે. કેટલીક ધાતુઓની અંદર અસ્ફટિકમય ઘન પદાર્થ ઉપયોગી પદાર્થો છે. કાચ, રબર, પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ઉપયોગો ધરાવે છે, અનુપ્રયોગો ધરાવે છે, જે અસ્ફટિકમય પદાર્થ છે. આવા અસ્ફટિકમય પદાર્થ એમાંથી સિલિકોન એક આવો ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરવા માટે પ્રાપ્ય થાય છે. ફોટોવોલ્ટેઇક કોષ છે ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરવા માટે પ્રાપ્ત થાય છે. તો એવો પદાર્થ છે અસ્ફટિકમય પદાર્થ જે સિલિકોન. બરાબર છે. એટલે આવા સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ જોવા મળે છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની બાબત છે એ શીખીશું. બરાબર છે.